નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। ફરીવાર આંગણવાડી બાબતે હાઈકોર્ટે ફરીવાર કર્યો છે ચુકાદો। દરેક આંગણવાડી હેલ્પર અને કાર્યકર 6 મહિનામાં વેતન ચૂકવવામાં આવશે। વધારા સાથે વેતન અને એરિયર્સ પણ ચૂકવવામાં આવશે। 6 મહિનાની અંદર વેતન અને વળતર બંને પણ ચૂકવવામાં આવશે। ગુજરાત હાઈકોર્ટ ચુકાદા સીમા સિન્હા રૂપ ચુકાદો। દરેક આંગણવાડી વર્કર હેલ્પરને 6 મહિનામાં વધારા સાથે વેતન એરિયર ચૂકવવાનો આદેશ। ગુજરાત હાઈકોર્ટ એક સીમા રૂપ ચુકાદો રાજ્યની તમામ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને લઘુત્તમ વેતનને નોંધપાત્ર વધારો અને એરિયર ચૂકવવામાં આવવો રાજ્ય સરકાર હુકમ કર્યો છે। 1/4/2025થી શરૂ થયેલા નાણાકીય વર્ષથી તેઓ એરિયર્સનો લાભ 6 મહિનામાં ચૂકવી દેવામાં પણ હાઈકોર્ટ સરકારનું ફરમાન કર્યું છે। જસ્ટિસ A.S. સુપહિયા દ્વારા જણાવવામાં આવ્યું છે અને જસ્ટિસ R.T. વસાણીની ખંડપીઠ આંગણવાડી વર્કર્સના કુલ 24,800 રૂપિયા વેતન અને આંગણવાડી હેલ્પર્સ લઘુત્તમ વેતન સહિત કુલ રૂપિયા 20,300 વેતન ચૂકવવામાં હાઈકોર્ટનો આદેશ ઠરાવ્યો છે। હાઈકોર્ટ પોતાના ચુકાદા એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ ચુકાદાનો લાભ રાજ્યના તમામ આંગણવાડી વર્કર્સની બહેનોને અને આંગણવાડીના હેલ્પર્સને મળશે। તે લોકોએ હાઈકોર્ટના પિટિશન નથી કરી તેઓએ પણ આ લાભ મળવાપાત્ર રહેશે। જે લોકોએ હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ નથી કરી તે લોકોને પણ આની અંદર લાભ મળતો રહેશે। ખાસ પિટિશનમાં નથી જોડાયા એ લોકોને પણ લાભ મળશે। 1 એપ્રિલ 2025થી વધારાનું વેતન ગણવામાં આવશે। 1 એપ્રિલ 2025થી વધારાનું વેતન ગણવામાં આવશે। ખાસ નોંધ લેવી, અગાઉમાં હાઈકોર્ટ સિંગલ જજ નિખિલ એસ કેરિયલ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને લઘુત્તમ વેતન સહિત લાભ ચૂકવવા અંગે તારીખ 2/8/2024નો આદેશ જારી કર્યો હતો, જેમાં સિંગલ જજ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ પણ સરકારી નોકરીની સેવામાં કાયમી બનવા માટે હકદાર અને તેઓને જોબ પ્રોફેશનલ ધ્યાન લઈને તેઓએ સરકારને કાયમી કર્મચારી તરીકે સમાવવા જોઈએ, તેઓને કાયમી કર્મચારી મુજબનો લાભ આપવો જોઈએ તેવું ઠરાવ્યું હતું। જસ્ટિસ નિખિલ એસ કેરિયલ ચુકાદા આંગણવાડી કર્મીઓને કાયમી કરવા તેઓએ એક માંગ પણ કરી હતી મુજબ લાભો આપવા જોઈએ તેઓ ઠરાવ્યું હતું। જસ્ટિસ નિખિલ એસ કેરીવાલે ચુકાદા આંગણવાડી કર્મીઓને કાયમી કરવા તેઓને મુજબના લાભો આપવા અંગે મહિનાઓમાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર સરકારને રાજ્ય સરકારને આદેશ પણ આપેલા હતા અને સિંગલ જજના હુકમે પડકારનો રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી લેટેસ્ટ પેટર્નને અપીલો કરાઈ પણ હતી, જેમાં હાઈકોર્ટ ખંડપીઠ આજે સિંગલ જજના હુકમ થોડો ફેરફાર કરી મહત્વનો ચુકાદો જારી કર્યો છે। ફરીવાર હાઈકોર્ટે ખંડપીઠને તેને આદેશ મારફતે સિંગલ જજે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નોકરીમાં કાયમી કરવા અને અંગે નીતિ ઘડવાનો રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે જે નિર્દેશ કર્યો હતો તેટલો પૂરતું જ હુકમ રદબતલ ઠરાવ્યો છે। બાકી સિંગલ જજના હુકમથી સરાહના કરી હતી અને હાઈકોર્ટને ખંડપીઠમાં આ ચુકાદાને પગલે રાજ્યની હજારો આંગણવાડી વર્કર્સને આંગણવાડી હેલ્પર્સને બહુ મોટી રાહત થઈ। તેઓને લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો થવાની સાથે સાથે તેઓને 6 મહિના એરિયર્સ લાભ મળશે। રાજ્ય સરકાર દ્વારા કરાયેલી અપીલોને વિરોધ કરતા આંગણવાડી વર્કર્સોને પણ તેની આ ચુકાદા પગલે રાજ્યની હજારો આંગણવાડી વર્કર્સને હેલ્પર્સ બહુ મોટી રાહત થઈ। તેઓની લઘુત્તમ વેતન નોંધપાત્ર વધારો થવાની સાથે સાથે તેઓ રાજ્ય સરકારને ઠરાવેલી અપીલો વિરોધ કરતા આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ વતી રજૂઆત કરાઈ છે। તે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી કેન્દ્ર દ્વારા પણ જણાવવામાં આવેલું છે। હેલ્પર રાઇટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ NSF હેઠળ વિશિષ્ટ ભૂમિકા અને વૈધાનિક ફરજો નિભાવી રહ્યું છે, તેમ છતાં તેઓ રાજ્યના નાગરિક સેવાના ભાગ ગણીને રાજ્ય સરકારના સત્તાવાર દ્વારા ભેદભાવ કરાઈ રહ્યો છે। તે બંધારણની કલમ 14 મુજબ સમાન નોકરીનો હક મળી રહે અને 16 હેઠળ સમાનતાનો સમાન તક અધિકાર ઉલ્લંઘન કરાઈ રહ્યો છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આંગણવાડી વર્કર્સને આંગણવાડી હેલ્પર્સને નાગરિક સેવાનું કર્મચારીની સમકક્ષ નહીં ગણીને તેઓને વેતનની યોગ્ય ચૂકવણી નહીં કરીને ભારે અન્યાય કરી રહી છે। તે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નોકરી સેવામાં નિયમિત કાયમી રાખવા માટે ઠરાવ કરવા મુજબ આવેલો છે। નિયમિત કાયમી રાખવા મુજબ રેગ્યુલર પે સ્કેલ અને પે બેન્ડ ચૂકવવામાં સિંગલ જજે હુકમ કર્યો છે યોગ્ય અને વ્યાજબી છે। આંગણવાડીની માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।